વાત આગળ કરીએ તો વાપીમાં ભંગારના ગોડાઉનમાં આગ લાગી છે। બલીઠા વિસ્તારમાં આવેલા ભંગારના ગોડાઉનમાં અચાનક આગ લાગતા અફરાતફરીનો માહોલ સર્જાયો। ભીષણ આગને કારણે ફાયર વિભાગને જાણ કરવામાં આવી છે। ભંગારનું ગોડાઉન હોવાને કારણે આગ વધુ પ્રસરે તેવી ભીતિ છે। આસપાસ આગ વધુ ન પ્રસરે તેને લઈને પણ આસપાસના લોકો તકેદારી રાખી રહ્યા છે અને ઉપરાંત ફાયર બ્રિગેડને તાત્કાલિક જાણ કરી દેવામાં આવી છે। બલીઠા વિસ્તારમાં આવેલા ભંગારના ગોડાઉનમાં અચાનક આગ ભભૂકી ઉઠી। રાત્રે લાગેલી આગ દરમિયાન જે ભીષણતા જોવા મળી છે, ફાયર બ્રિગેડને પણ જાણ કરી લેવામાં આવી છે। આ ભીષણ આગને કારણે ગોડાઉનમાં રહેલો માલ સામાન બળીને ખાખ થઈ ગયો છે। દૂર દૂર સુધી માત્ર ધુમાડાના ગોટે ગોટા જોવા મળી રહ્યા છે। ફાયર વિભાગને જાણ કરવામાં આવતા ફાયર વિભાગના જવાનો પણ તાત્કાલિક પહોંચ્યા અને સતત પાણીનો મારો ચલાવીને આગ પર કાબુ મેળવવાનો પ્રયાસ કરવામાં આવી રહ્યો છે। જોકે આ આગને કાબૂમાં લેવા માટે ભારે જહેમત ઉઠાવવામાં આવી રહી છે, કારણ કે ભંગારનું ગોડાઉન હોવાને કારણે આગ વધુ પ્રસરી છે। કેટલાક જ્વલનશીલ પદાર્થ જે આ ભંગારના ગોડાઉનમાં રહેલા છે, જેને કારણે આગને બુઝાવવામાં ભારે જહેમત ઉઠાવવી પડી। અમારી સાથે જોડાઈ ગયા છે સંવાદદાતા બ્રિજેશ શાહ। બ્રિજેશ, જે આગ લાગી, કેવી રીતે આગ લાગી અને અત્યારની સ્થિતિ શું છે? બ્રિજેશ, આપને અવાજ આવી રહ્યો છે? બ્રિજેશ, લાગે છે સંપર્ક નથી સાધી શકાયો। જે આગ લાગી છે તેના દ્રશ્યો જ કહે છે કેટલી ભયાનક આગ લાગી અને ત્યારબાદ ફાયર બ્રિગેડે ભારે જહેમતથી પાણીનો મારો ચલાવી આગને કાબૂમાં લેવાના પ્રયાસ કર્યા છે। જોકે સંવાદદાતા સાથે હજુ આ ઘટનાના અપડેટ નથી મળી શક્યા। આગ પૂર્ણ રીતે કાબૂમાં આવી કે નહીં તે હજુ સ્પષ્ટ નથી થયું। एबीपी अस्मिता, गुजरातनी अस्मिता।